લોકસભાની ચૂંટણીઓ અંગે ઇન્ડિયા ગઠબંધનને લઈને ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જાહેરાત કરાઈ છે, જેના કારણે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓમાં વિરોધ દેખાઈ રહ્યો છે। ત્યારે આજરોજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસના ચિહ્ન પર ચૂંટણી લડવા રજૂઆતો કરી હતી। કોંગ્રેસના આમ આદમીના ગઠબંધનથી આપના ચૈતર વસાવાને લોકસભાનો ઉમેદવાર જાહેર કર્યો હતો, જેનાથી નારાજ કોંગી આગેવાનોએ ભરૂચના જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, સહકારી આગેવાન સંદીપ માંગરોલા અને શેરખાન પઠાણ, સુલેમાન પટેલ સહિતના જિલ્લા આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી મોવડી મંડળના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો। આ અંગે સર્કિટ હાઉસ ખાતે મળેલી પત્રકાર પરિષદમાં સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ ગઠબંધનને લઈ ઊભું થયેલ પરિસ્થિતિને લઈ કોંગ્રેસના જૂના આગેવાનોને ઠેસ પહોંચી છે। ભરૂચ લોકસભાની બેઠક પર હંમેશા કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ ચૂંટણી લડતા આવ્યા છે, ત્યારે આ બેઠક આપને ફાળવી દીધી છે તે ગેરસમજ છે। આ બેઠક અંગે આપને ફાળવવામાં આવેલી બેઠક અંગે મોવડી મંડળે ફરી વિચારણા કરવાની જરૂર છે। વધુમાં ગઠબંધનમાં જે ઉમેદવાર હોય તે, પરંતુ તે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવો જોઈએ તો અમે તેમને સમર્થન આપવા તૈયારી બતાવી હતી। જે રાજકીય પરિસ્થિતિ ભરૂચ સંસદીય બેઠક ઉપર ઊભી થઈ છે અને એમાં ખાસ કરીને આ બેઠક કોંગ્રેસે જ્યારે ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે, ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની, પાયાના કાર્યકર્તાઓની છે અને એ લાગણીને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ મુજબ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વને સમક્ષ આ માગણી ઉપર પુનઃ વિચાર કરવામાં આવે। જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈ પણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી। ઉમેદવાર કોઈ પણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી, પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માગણીને બુલંદ કરવા માટે અને કાર્યકર્તાઓ અને પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું આજે અમારું આયોજન છે। આના માટેની એક ચોક્કસ રણનીતિ કોંગ્રેસના તમામ પાયાના જે આગેવાનો છે, તમામ કાર્યકરો છે, એમને સાથે ઘડી કાઢવામાં આવેલી છે અને આ માંગણી ઉપર અમે કોઈ પણ રીતે બાંધછોડ કરવા માંગતા નથી। પાર્ટીનો હજી વધારે વિસ્તાર થાય એ માટે તમામ પોતાની કારકિર્દીને 25 વર્ષથી, 30 વર્ષથી, 35 વર્ષથી જે લોકો પરિવાર ઘરબાર છોડીને પાર્ટીના કામમાં લાગેલા છે એની ચોક્કસ લાગણી દુભાઈ છે અને આ નિર્ણયથી તેઓ નાખુશ છે। ત્યારે એવા કાર્યકર્તાઓની હજારો મતદારો જે છે, લાખો મતદારો ભરૂચ સંસદીય મત વિસ્તારના જે વર્ષોથી કોંગ્રેસને વરેલા છે, એ મતદારો નું ધ્રુવીકરણ કોઈ અન્ય પાર્ટીમાં ન થાય અને જે અમારો આશય છે આ ગઠબંધનનો, ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો, પણ આ નિર્ણયથી ચોક્કસ મને એવું લાગે છે કે આમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે અને એ વિચારની ઉપર કેન્દ્રીય અને પ્રદેશનું નેતૃત્વ પુનઃ વિચાર કરે એના માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે। આગામી આયોજન મુજબના અનેક કાર્યક્રમો અને જે રીતે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વની સાથે જે ચર્ચા વિચારણાઓ કરવાની છે એ ડાયલોગ થકી અમને કરતા રહીશું અને મને આશા છે કે પુનઃ વિચાર આ મુદ્દા ઉપર ચોક્કસ થશે અને કોંગ્રેસનો સિમ્બોલ લઈને જ અમે જંપવાના છે। સંદીપભાઈ, વાત ખાલી માત્ર શક્યતાઓની છે, પણ જો ચૈતર વસાવા કોંગ્રેસમાંથી જો લડવા માટે જો સ્વીકારે તો તમે એમને સ્વીકારશો? કોઈ પણ ઉમેદવારની અંદર કોઈને પણ અમે સ્વીકારવા તૈયાર છે। માત્ર લડાઈ અમારી કોંગ્રેસના સિમ્બોલની છે। કોંગ્રેસનો સિમ્બોલ અમને મળશે તો અમે કોઈના પણ માટે કામ કરવા માટે તૈયાર કરશો કે ચૈતર વસાવા કોંગ્રેસથી લડે? એ માગણી મારે કરવાની રહેતી નથી, એનો નિર્ણય ચૈતર વસાવાએ પોતે કરવાનો હોય છે। જ્યારે આ અંગેના ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવાની માંગ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોની માંગણીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ અને મોવડી મંડળ જે કહેશે તે મુજબ ચૂંટણી લડીશું। જ્યારે રાહુલ ગાંધીના નિવેદન અંગે જણાવ્યું હતું કે જે ટિપ્પણી કોઈની લાગણી દુભાવી એવી ન હતી, અમારી લડાઈ ખાલી માત્ર ભાજપને હરાવી લોકતંત્રને બચાવવા માટેની છે। કોંગ્રેસ દ્વારા તે પત્રકાર પરિષદ
અને કોંગ્રેસના સિમ્બોલ પર તમને લડવાની વાત કરી છે, શું કહેશો? આપણે દેશમાં રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા જે ઇન્ડિયા એલાયન્સ થયું છે એમાં ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે. ભરૂચમાં ગઠબંધનમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ છે. ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે, પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું. વિધાનસભામાં દળનો નેતા પણ છું. એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ. અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો, તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું. હાલમાં અહીંયા બધા આગેવાનો ભેગા થયા, કોંગ્રેસ લોકોનો ખુલ્લો વિરોધ છે આપનો? કોંગ્રેસના જેટલા પણ અહીંયા આગેવાનો છે, હોદ્દેદારો છે, બધા સાથે અમારા વ્યક્તિગત પણ સંબંધ સારા છે અને અમારો ધ્યેય માત્ર ને માત્ર દેશમાં લોકશાહી બચાવવા માટે અમે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે. ત્યારે ચોક્કસ એમને બધાને એમનું માન સન્માન જળવાય, બધાને વિશ્વાસમાં લઈને થોડી નારાજગી છે છતાંય અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને અહીંથી પરાસ્ત કઈ રીતના કરવાનો છે તરફ અમે આગળ વધીશું. ભૂતકાળમાં આપણે કરેલા નિવેદન સામે એ લોકોએ કીધું છે કે ચૈતરભાઈ માફી માંગે. ચૈતરભાઈ માફી માંગશે? અમે આગળ પણ કીધું છે કે નિવેદન મારું રાહુલજીને લઈને હતું કે ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ જ્યાં પણ લડતા હોય એમના રાષ્ટ્રીય નેતાઓ એમના ઉમેદવારને જીતાવવા માટે આવતા હોય છે. મેં કોઈ વિવાદિત ટિપ્પણી નથી કરી, છતાં અમે રાહુલજીની જે ન્યાય યાત્રા ગુજરાતમાં આદિવાસી બેલ્ટ પર આવવાની છે, અમે બધા રાહુલજીની ન્યાય યાત્રામાં અમે જોડાવાના છે અને અમે સાથે જ છે. અમારે કોઈ મતભેદ નથી અને અમે બધા સાથે જ છે. લોકસભા ઇલેક્શન તમે જોઈ શકો છો, ભાજપને એમના સાંસદને અહીંના લોકોએ 30 વર્ષ આપ્યા છે. સરકાર એમની હોવા છતાંય આજે લોકો જીઆઈડીસીઓમાં નોકરીઓ માટે લોકો આજે ફરે છે. અહીંયા નેશનલ હાઈવેમાં એટલા જમીનો ગઈ છે, ઘણા પ્રોજેક્ટોમાં જમીનો ગઈ છે. લોકો નર્મદાના પૂરથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે ચોક્કસ આ વખતે ભરૂચ લોકસભા અમે બધા સાથે રહીને માત્ર ચૈતરભાઈ નહીં પણ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એક ટીમ બનીને અમે ઉતરીશું અને આ લોકસભા અમે જીતીશું.